શબ્દો વગર પણ જે બોલે એ જ છે માં અને બાળક વચ્ચે વિશ્વાસ, પ્રેમ અને સુરક્ષાથી બનેલું અતૂટ બંધન. જો તમે પણ તમારી ગર્ભાવસ્થાને શાંત, સકારાત્મક અને પ્રેમથી ભરેલી બનાવવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને અંત સુધી સાંભળો. નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ. હું ડોક્ટર મોનિકા કપૂરિયા આજે તમને હું આમંત્રિત કરું છું માતૃત્વની યાત્રાના આ ત્રીજા મહિનામાં. ત્રીજો મહિનો એ લાગણીઓથી ભરેલો સમય છે. શરીરમાં થતા નાના મોટા ફેરફારો, ખોરાકની બદલાતી ઈચ્છાઓ અને મનમાં ઉઠતી અજાણી લાગણીઓ. આ સમયે બાળક માત્ર અસ્તિત્વ નથી રહેતું, પરંતુ મમ્મીના હૃદયની એક જીવંત અનુભૂતિ બની જાય છે. તો ચાલો હવે શાંતિથી અને પ્રેમથી તમારા બાળકની સાથે સંવાદની શરૂઆત કરીએ. સૌપ્રથમ એક શાંત વાતાવરણ પસંદ કરો. શાંત, સ્વચ્છ અને સકારાત્મક ઉર્જાવાળી જગ્યા પસંદ કરો. હવે આસન પાથરીને આંખો બંધ કરી આરામથી બેસી જાઓ. તમારું શરીર ઢીલું છોડી દો. બંને હાથ હળવેથી તમારા પેટ ઉપર રાખો અને હવે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા શ્વાસ પર લાવો. ખૂબ જ ધીમે ધીમે શ્વાસ લો અને એટલા જ ધીમે ધીમે શ્વાસને બહાર કાઢો. શ્વાસોશ્વાસની ગતિને સંતુલિત થવા દો. દરેક શ્વાસની સાથે તમારો પ્રેમ તમારા બાળક સુધી પહોંચી રહ્યો છે. તમારી ઉર્જા તમારા શિશુને સુરક્ષા અને શાંતિ આપી રહી છે. હવે મનથી તમારા બાળક સાથે જોડાઓ. હે મારા નાનકડા આનંદ, હવે તું માત્ર મારું સપનું કે અસ્તિત્વ નથી, પણ હવે તું મારી ભીતરનો એક જીવંત અહેસાસ છે. દરેક નવા દિવસ સાથે નાની નાની ખુશીઓ અમારા જીવનમાં ડગ માંડી રહી છે. મારા વહાલા બાળક, આ ગર્ભાવસ્થાનો ત્રીજો મહિનો છે, જ્યાં મમ્મીને હવે બધું ખાસ લાગવા માંડ્યું છે. સૂર્યનું કિરણ પણ હવે મને અલગ રીતે વહાલ કરે છે અને પવન પણ જાણે મને પ્રેમથી સ્પર્શ કરીને જાય છે. મારા લાડલા બાળક, મારું શરીર હવે તારી મૌન ભાષા સમજવા લાગ્યું છે. ક્યારેક મને ગળ્યું ભાવે છે, તો ક્યારેક મને ખાટું ગમે છે, તો વળી ક્યારેક સાવ સાદો સ્વાદ જ મને રૂચે છે. હે મારા નાનકડા બાળ, ખોરાકમાં દેખાતી આ પસંદગીઓ ખરેખર તો તારી જ છે. હું તો માત્ર તારી ઈચ્છાઓ પૂરી કરવાનું એક માધ્યમ છું. અને તને ખબર છે, તારા પપ્પા હવે મમ્મીનું પહેલા કરતા વધારે ધ્યાન રાખે છે અને એ વારંવાર પૂછે છે, થાક તો નથી લાગતો ને? આજે તો ખુશ તો છે ને? એમના આ પ્રશ્નોમાં માત્ર મારી ચિંતા નથી, પણ તારો ચહેરો અંદર હાસ્યથી ખીલતો રહે એ માટેની જવાબદારી છે. હે મારા શિશુ,
પપ્પાના આ ધ્યાનમાં તારા માટેનો અખૂટ પ્રેમ છુપાયેલો છે. એ જાણે છે કે તું હજી બોલતો નથી, છતાં તારા જીવનની બધી જ ખુશીઓ હવે અમારી પ્રાથમિકતા છે. આ ત્રીજો મહિનો જાણે લાગણીઓનો મેળાવડો છે. ક્યારેક હળવો થાક, તો ક્યારેક હોઠ પર સ્મિત, તો વળી ક્યારેક આંખોમાં અકારણ આવી જતા હર્ષના આંસુ. આ બધું જ તારા હોવાનો પુરાવો આપે છે. મમ્મી જ્યારે પણ ધીમેથી પેટ પર હાથ મૂકે છે ને, ત્યારે એ સ્પર્શમાં અતૂટ વિશ્વાસ છલકાય છે કે તું અહીં મારી હૂંફમાં એકદમ સુરક્ષિત છે. હે મારા નાનકડા ચમત્કાર, આ સમય તારા માટે શાંતિ અને પ્રેમથી ભરેલો છે. દરેક દિવસ સાથે તું વધુ ને વધુ મજબૂત બને છે અને સાથે સાથે અમારી આશાઓ પણ દ્રઢ થતી જાય છે. આ ઘરમાં હવે નાની નાની વાતોમાં પણ મોટી ખુશી મળે છે. એક સાથે બેસવું, શાંતિથી જમવું અને તારા વિશે મીઠી મીઠી વાતો કરવી. હે મારા બાળક, તું કદાચ હજી અમને સાંભળી શકતું નથી, પણ મને ખાતરી છે કે પ્રેમની ભાષા તું ચોક્કસ અનુભવે છે. આ ત્રીજો મહિનો ખુશીઓની નરમ શરૂઆત છે અને તું અમારા માટે આ ખુશીનું સૌથી સુંદર કારણ છે. અમારા હૃદયની બસ એક જ પ્રાર્થના છે કે તું હંમેશા હસતું રહે, આરામથી વિકસતું રહે. અમે હરેક ક્ષણે, દરેક શ્વાસે તારી સાથે જ છીએ. ખૂબ ખૂબ વહાલ મારા વહાલા, તારી રાહ જોતી હું, તારી વહાલી મમ્મી.